ઓમ 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 નમઃ શિવાય. ઓમ જય ભોળાનાથ. હર હર મહાદેવ. મિત્રો, સવારમાં નાહી ધોઈ નંદુબેન હું તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે શ્રાવણ મહિનાની અમાસ છે. આજે શ્રાવણ મહિનો ચાલુ થયો છે, આપણો પવિત્ર શ્રાવણ માસ. તો બધાને એક જ પ્રાર્થના, શ્રાવણ મહિનો રહેજો અને સોમનાથ દાદાના શ્રાવણ મહિના દર્શન કરજો. નંદુબેન, જય ભોળાનાથ. અમે જાવી છીએ મંદિરે અત્યારમાં સવારમાં દર્શન કરવા માટે ભોળાનાથના. તમે પણ જાજો. ચાલો મળીએ મંદિરે. જય ભોળાનાથ. નંદુબેન વહેલા થઈ ગયા મારે દાદાના દર્શન કરવા. નંદુ ચાલો. હર હર મહાદેવ. જય સોમનાથ. બધાને શ્રાવણ મહિનાની બધાને ફૂલ શુભકામનાય. આજે રામેશ્વર મહાદેવ મંદિરે સવારમાં વહેલા જાગીને ભોળાનાથના દર્શન કરવા માટે આવી ગયા હતા. હું અને નંદુ ફ્લોટીમાં દૂધ લઈને અમે આવી ગયા છીએ, હું અને નંદુ. ચાલો અંદર જઈએ ભોળાનાથના દર્શન કરવા માટે. પણ મિત્રો, તમને એક સરસ મજાની એક વાત કહી દઉં. આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે અમાસ હતી, છતાં પણ એવું મસ્ત સુંદર મજાનું મંદિર શણગાર્યું હતું. તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું શણગાર કર્યો છે આજે મંદિરનો. આ મંદિર અમારા બોટાદમાં ભાંભણ રોડે ઇફલીમાં આવેલું છે. સરસ મજાના શણગાર સાથે લાઇટિંગમાં શણગાર એવો સુંદર કર્યો છે કે નંદુબેનને તો ફૂલ ગમી ગયું. કહેતી હતી, પપ્પા આપણે દરરોજ અહીંયા દર્શન કરવા માટે આવશું. મેં પણ કીધું સારું, આપણે દરરોજ દર્શન કરવા માટે આવશું. દર્શન કરતાં સીડીઓ ચડતા ઘંટડી વગાડી. નંદુબેન કે પપ્પા મારે પણ વગાડવી છે ઘંટડી. એમને પણ કીધું ચાલો વગાડી લો. ઘંટડી વગાડીને દાદાના દર્શન કરવા માટે બેસી ગયા છીએ હું ને નંદુ. સરસ મજાના શાંતિથી જય ભોળાનાથ દર્શન કરી લીધા છે. જોઈ શકો છો ઓમ નમઃ શિવાય. મંદિર સુંદર મજાનું શાંત વાતાવરણ, વહેલી સવારનું. હું અને નંદની સરસ મજાના ભોળાનાથને હાથ જોડીને દર્શન કરતા હતા. મારા ઘરના સરસ મજાનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા. સાથે સાથે મેં દંડવત પ્રણામ પણ કર્યા, જેથી કરીને ભગવાન પ્રસન્ન થઈ જાય. તો મેં આજે દંડવત પ્રણામ પણ કર્યા છે, સોમનાથ મહાદેવ દર્શન કર્યા છે. તમે પણ શ્રાવણ મહિનાના પવિત્ર શ્રાવણ મહિનો આપણો ચાલુ થઈ ગયો છે મિત્રો. તો તમે પણ નજીકમાં, તમારે જ્યાં પણ નજીકમાં શિવનું મંદિર હોય ત્યાં દર્શન કરવા માટે જાજો, જળ ચડાવવા માટે જાજો. કેમ કે શ્રાવણ મહિનામાં મંદિરે જવું આપણે ફરજિયાત છે. અમે પણ આજે આવી ગયા છીએ. જય નંદી મહારાજ. દર્શન કરી લીધા અને હું ને નંદુ નીકળી ગયા પ્રદક્ષિણા કરવા માટે. પ્રદક્ષિણા કરવી ફરજિયાત છે, પણ મહાદેવની પ્રદક્ષિણા અધૂરી હોય છે. અમે ત્યાંથી ગંગાજળ નીકળતું હતું, નંદુને મેં ચાંદલો કર્યો, ત્યાંથી પાછા વળી ગયા અમે ગંગાજળ ચાંદલો કરીને. જોઈ શકો છો મિત્રો, ત્યાંથી પાછા આવ્યા. હવે અમે કરશું ગંગાજળનો અભિષેક. જય સોમનાથ દાદા, જય મહાદેવ. અમે નંદુબેનને દર્શન કરી લીધા છે. હવે જ આવી છે અમે ભગવાન શંકર 12 જ્યોતિર્લિંગ છે અહીંયા. ત્યાં સરસ મજાનું તમે પાણી, દૂધ, ગંગાજળ, બીલીપત્ર, ફૂલ જોઈ શકો છો મિત્રો. શણગાર કેવો સુંદર કરેલો છે લાઇટિંગનો ભગવાન શિવને. તો હું અને નંદુ બેસી ગયા છીએ હવે ભગવાન શિવને દૂધ ચડાવવા માટે. જોઈ શકો છો હું ને નંદુ ભગવાન શિવને દૂધ ચડાવવાનું ચાલુ કરી દીધું છે. પણ સાથે સાથે 12 જ્યોતિર્લિંગ પણ અહીંયા જોવું છે નાના નાના. એમની ઉપર પણ અમે સરસ મજાનું દૂધ અને પાણી ચડાવવાના છીએ. જોઈ શકો છો આ 12 જ્યોતિર્લિંગ છે અહીંયા બીજા મૂકેલા. સરસ મજાનું શણગારની વાત કરું મિત્રો, તો શિવના મંદિરે, રામેશ્વર મંદિરે શણગાર ખૂબ સુંદર અને સુશીલ છે. તો હું ને નંદુબેન દૂધને ચડાવી દીધું છે. હવે ચડાવવાનું હતું પાણી. હવે આવી ગયું છે પાણી. 12 જ્યોતિર્લિંગ ઉપર અમે પાણી ચડાવવાનું ચાલુ કરી દીધું છે. બીલીપત્ર ચડાવ્યું, ફૂલ ચડાવ્યું. સરસ મજાની સૌંદર્ય સવારમાં શાંતિનો અનુભવ કર્યો છે, કેમ કે આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે. તમે પણ નજીકે મંદિરે જાઓ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ ઉપર
દૂધ પાણી ચડાવો. તો મિત્રો અમે આવ્યા હતા મંદિરે દર્શન કરવા માટે, તો મેં કીધું લાવીને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, તો આપણે થોડોક એનો વિડીયો ઉતારી લેવી. તમને કેવું લાગ્યું ડેકોરેશન જરા કહેજો. અમારા નજીકમાં મંદિરનું શ્રાવણ મહિના નિમિત્તે આ શણગાર કર્યો છે મંદિરનો. જોઈ શકો છો લાઇટિંગ, ડેકોરેશન, એન્ટ્રી ગેટ છે આ સુંદર મજાનો, બે બાજુ લાઇટો, માથે પડદા, ખૂબ સરસ. હવનકુંડ છે મિત્રો વચ્ચે. શિવનું મંદિર, સરસ મજાની વસ્તુ બધી શણગારેલી હતી. જોઈ શકો છો મંદિરનું. ઓહો, વાહ ભાઈ વાહ, મજા આવી ગયા. એટલું સુંદર મંદિર અને તમે દર્શન કરવા હજી સુધી નથી ગયા તો જલ્દીથી જલ્દી ભગવાન રામેશ્વરના શિવના મંદિરે દર્શન કરી આવો. સરનામાની વાત કરું તો બોટાદ ઇફલીમાં છે, સર્વોદય નિશાની બાજુમાં જ છે. જોવો લ્યો મિત્રો કેવું સુંદર છે, પાણીનું એકબીજા કુંડ ઉપરથી પાણી પડે છે, સરસ મજાનું. નંદુબેન આવી ગયા હતા વડને પાણી ચડાવવા. નંદુબેને કીધું પગે લાગો. નંદુબેન કેડીથી વાંકા વળી ગયા હતા. મેં કીધું દર્શન કરી લો બધા. બાજુમાં શણગાર મસ્ત ડેકોરેશન કર્યું હતું લાઇટિંગનું. જોઈ શકો છો મિત્રો પાણીના પરબનું. નાના નાના પાણીના પરબડા હતા. ફાનસ મૂક્યો છે, પાણી પડે છે, સરસ મજાની લાઇટિંગ છે, ડેકોરેશન કર્યું છે. સાથે અમે નંદુબેનને અમે છેલ્લે મંદિરના દર્શન કરી રહ્યા અને છેલ્લે નીચે બેઠી ગયા. તો અમારો વિડીયો મિત્ર કેવો લાગ્યો, લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.